નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો હાલમાં રેલવેની અંદર આરપીએફ એટલે કે રિઝર્વ પોલીસ ફોર્સની અંદર બે અલગ અલગ વેકેન્સી કઈ તો કે જો તમને અહીંયા બતાવી રહ્યું છે કે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર એવી રીતે બે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે। તો આજે રેલવેની અંદર રિઝર્વ પોલીસ ફોર્સની અંદર જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી મેળવીશું। આખો વિડીયો તમે જોઈ લેશો તો તમે ઘરે બેઠા જ તે જાતે તે ફોર્મ ભરી શકશો, તમારે કાંઈ પણ મુશ્કેલી નહીં પડે અને ફોર્મ ભરો ત્યારે એક પણ ભૂલ નહીં પડે। એટલે આખો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં। હજુ આપણે આનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ જોયું એ પહેલા આ જે ભરતી આવી છે એ બંને વિશે આપણે શોર્ટમાં માહિતી મેળવી લઈએ જેથી તમને આઈડિયા આવી જાય। હજુ પેલું છે કોન્સ્ટેબલ, તો જે કોન્સ્ટેબલ છે એની નોટિફિકેશન છે એ તમને આરઆરબી અમદાવાદની સાઇટ ઉપર જશો, આ રીતની સાઇટ છે એની અંદર આવશો તો તમને અહીંયા નોટિફિકેશન પણ મળી રહેશે, એ તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો, અથવા આ નોટિફિકેશન છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ હું મૂકી દઈશ એટલે તમે એમાંથી પણ ડાઉનલોડ કરી શકશો। અને ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એની ઉપર ક્લિક કરીને તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો। હજુ આ જે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની ભરતી આવી છે એના ફોર્મ ભરાવાના 15 એપ્રિલથી શરૂ થઈ ગયા છે અને 14 મે સુધી આના ફોર્મ ભરાવાના શરૂ રહેશે, એટલે એક મંથ જેવો આપણે ટાઈમ આપેલો છે તો એની અંદર આપણે ફોર્મ એપ્લાય કરી દેવાના। હજુ કોન્સ્ટેબલની જે ભરતી આવી છે એની અંદર ટોટલ 4208 વેકેન્સી આવેલી છે અને એમાં કેટલો પગાર છે એ પણ અહીંયા લખેલો છે અને કઈ ઉંમરના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે એ પણ અહીંયા લખેલું છે કે 18 થી 28 ની જેની ઉંમર છે એ ભરી શકશે। અને કેટેગરીમાં જે આવતા હોય એ વિદ્યાર્થીઓને અમુક એજ રિલેક્સેશન પણ આપવામાં આવેલું છે, એ તમને આ નોટિફિકેશનમાં જોવા મળશે। હવે આની અંદર ફોર્મ ભરવા માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગેલી છે તો તમે નોટિફિકેશન આ 15મા પેજમાં આવશો એટલે તમને જોવા મળશે કે જે પણ વિદ્યાર્થી 10 પાસ હોય અથવા ઇક્વિવેલન્ટ હોય 10 પાસનું તો એ વિદ્યાર્થી આની અંદર ફોર્મ ભરી શકશે। પછી છે સબ ઇન્સ્પેક્ટર, તો જો એનું પણ અહીં લખેલું છે કે એની અંદર ટોટલ 452 વેકેન્સી આવેલી છે અને એનો પગાર કેટલો રહેશે એ પણ અહીં લખેલું છે અને કેટલી ઉંમર હશે તો કે 20 થી 28 ની વચ્ચે તમારી ઉંમર હશે તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો અને આમાં પણ એજ રિલેક્સેશન તમને આપવામાં આવશે। અને આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગી છે તો જો જે સબ ઇન્સ્પેક્ટર નું નોટિફિકેશન છે એના 15મા પેજમાં આવશો તો આ લખેલું છે ગ્રેજ્યુએટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, એટલે કે તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ એટલે કે કોલેજ કરેલી હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો। હવે આપણે આ બંને ભરતી વિશે ટૂંકમાં માહિતી તો મેળવી લીધી, હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી લઈએ। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં આરઆરબી અમદાવાદ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે સાઇટ આવી જશે, એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હજુ બે ઓપ્શન આપેલા છે કે સબ ઇન્સ્પેક્ટર નું ફોર્મ ભરવું હોય તો ક્લિક હિયર એટલે કે આયા તમે ક્લિક કરો, અથવા કોન્સ્ટેબલ નું ફોર્મ ભરવું હોય તો તમે આયા ક્લિક કરો, હવે તમે બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે અને આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ, એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે। હવે જો આની અંદર આપણે ફોર્મ ભરવા માટે આ જે આરઆરબી ની સાઇટ છે એની અંદર આપણું એકાઉન્ટ હોવું જોઈએ। જો તમારું એકાઉન્ટ હશે તો ઓલરેડી હેવ એકાઉન્ટ એની ઉપર ક્લિક કરીને તમારું જે યુઝર આઈડી ને પાસવર્ડ એન્ટર કરશો એટલે તમારું લોગિન ઓપન થઈ જશે અને તમે આગળ ફોર્મ ભરી શકશો। પરંતુ ઘણા એવા વિદ્યાર્થી હશે કે એનું આની અંદર એકાઉન્ટ નહીં હોય, તો સૌપ્રથમ આપણે એ માહિતી મેળવી લઈએ કે આની અંદર આપણે સૌપ્રથમ વાળું એકાઉન્ટ બનાવવું હોય તો કઈ રીતે બનાવવું, અને જે પણ વિદ્યાર્થી હોય એનું આની અંદર એકાઉન્ટ હોય તો નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવું એટલો વિડીયોનો પાર્ટ તમે સ્કીપ પણ કરી શકો છો, નીચે ટાઈમ ફ્રેમ પણ આપેલી છે। જો નવું એકાઉન્ટ બનાવવા માટે ક્રિએટ એન એકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી રહી કે કઈ રીતે આમાં ડિટેલ એન્ટર કરવી। તો સૌપ્રથમ છે કન્ટ્રી ઓફ નેશનાલિટી, તો આપણી જે પણ કન્ટ્રી હોય સિલેક્ટ કરી લેવાનું, મોસ્ટલી બધાને ઇન્ડિયા તે આવશે। પછી આ છે પર્સનલ ઇન્ફોર્મેશન, એમાં પેલું છે ફૂલ નેમ એટલે કે આપણું જે નામ હોય એ આપણે એન્ટર કરવાનું થશે। હવે જો આ નામ છે કઈ રીતે એન્ટર કરવું, જો અહીંયા લખેલું પણ છે કે તમારું નામ છે તમારું મેટ્રિક્યુલેશન એટલે કે 10મા ની જે માર્કશીટ હોય એમાં જે રીતે નામ લખેલું હોય એ પ્રમાણે તમારે નામ એન્ટર કરવાનું થશે। 10માની માર્કશીટ ની અંદર જે રીતે તમારું નામ એન્ટર કરેલું હોય એવી જ રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું। પછી રીટાઇપ ફૂલ નેમ એટલે કે આયા જે તમે નામ લખ્યું એવી જ રીતે બીજી વાર તમારે આ રીટાઇપ નું જે બોક્સ છે એની અંદર તમારું નામ એન્ટર કરી દેવાનું। પછી એક ઓપ્શન છે હેવ યુ ચેન્જ યોર નેમ એટલે કે તમારું નામ શું તમે 10મા પછી તમે શું તમારું નામ ચેન્જ કરેલું છે, જો કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું એટલે આ બે બોક્સ ઓપન થઈ જશે અને તમે જે નામ નવું ચેન્જ કરાવેલું હોય એટલે કે હાલમાં તમારું જે નામ હોય એ તમારે આયા અને આયા બંને જગ્યાએ એન્ટર કરી દેવાનું। પરંતુ જો તમે કઈ નામ ચેન્જ કરાવેલું ન હોય તો તમે નો ઉપર ટિક કરી દેવાનું, તો તમારે કઈ માહિતી એન્ટર કરવાની નહીં થાય। પછી આ છે ડેટ ઓફ બર્થ એટલે કે આપણી જે જન્મ તારીખ હોય એ આપણે એન્ટર કરવાની થશે અને જન્મ તારીખ છે એ તમારે જે 10માની માર્કશીટ અથવા માર્કશીટ ની અંદર લખેલું ન હોય તો એલસી માં જે લખેલું હોય એ પ્રમાણે તમારે આયા તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવી। કઈ રીતે એન્ટર કરવી તો આની ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમારે યર પછી મહિનો અને તારીખ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક લખાઈને આવી જશે। પછી આ બીજી વાર તમારી જે ડેટ ઓફ બર્થ હોય તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાની। પછી આ છે સિલેક્ટ જેન્ડર એટલે જે આપણે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું। આ બીજી વાર રીસિલેક્ટ જેન્ડર આવશે તો આ બીજી વાર પણ એન્ટર કરવાનું થશે।
મોસ્ટલી બધી માહિતી તમારે 2 વાર એન્ટર કરવાની થશે. પછી આ છે ફાધર્સ નેમ, એટલે કે આપણા પપ્પાનું જે નામ હોય એ તમારે આખું એન્ટર કરવાનું થશે. એ પણ તમારી 10માની માર્કશીટની અંદર જે પપ્પાનું નામ લખેલું હોય એ રીતે જ તમારા પપ્પાનું નામ લખવાનું. પછી અહીંયા રીટાઈપ ફાધર નેમ, એટલે કે આ જે નામ લખ્યું હોય પપ્પાનું નામ એ બીજી વાર તમારે એન્ટર કરી દેવાનું. પછી મધર નેમ, એટલે કે આપણા મમ્મીનું નામ હોય એ આપણે એન્ટર કરી દેવાનું અને બીજી વાર આ રીટાઈપ નો જે ઓપ્શન છે એમાં આપણે એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય પછી આ છે આધાર વેરિફિકેશન, એટલે કે આપણો જે આધાર કાર્ડ નંબર છે એ આપણે વેરીફાઈ કરવાનો થશે. અને જો કોઈને આધાર કાર્ડ ન હોય તો એ ઓપ્શન પણ આપેલો છે આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ, તેની ઉપર ક્લિક કરશો તો તમને પાછું પૂછશે કે આધાર કાર્ડ છે કે નહીં. આપણે આગળ જો ન જ હોય તો આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ એની ઉપર ક્લિક કરી દેશું તો આધાર કાર્ડ સિવાયનું જે પણ આપણે આગળ પ્રૂફ હોય એ આપણે સિલેક્ટ કરવાનું થશે અને એની બધી ડિટેલ આ તમારે નાખવાની થશે. પણ જો આપણે આગળ આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડ જ તે એન્ટર કરી દેવાનું. તો આધાર કાર્ડનો જે આપણા 12 આંકડા નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ યુઝિંગ આધાર એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે કોન્ટેક્ટ ડિટેલ, તો એની અંદર પેલું છે ઈમેલ આઈડી, તો આપણું જે ઈમેલ આઈડી હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને પછી તમે જનરેટ ઈમેલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે તમારા ઈમેલમાં 6 આંકડાનો ઓટીપી આવશે, એ તમારે આ 6 જે બોક્સ છે એની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે મોબાઈલ નંબર, એટલે કે આપણો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને પછી જનરેટ મોબાઈલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર 6 આંકડાનો ઓટીપી આવશે, એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી આ છે ક્રિએટ યોર પાસવર્ડ, એટલે કે આપણે બીજી વાર જ્યારે લોગિન કરવાનું થાય ત્યારે આપણો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો થશે. તો એ પાસવર્ડ આપણે સેટ કરવાનો થશે. પાસવર્ડ કઈ રીતે સેટ કરવાનો, જો અહીંયા લખેલું છે કે તમે જે પાસવર્ડ સેટ કરો એની અંદર કોઈ પણ એક અક્ષર કેપિટલ લેટર હોવો જોઈએ, પછી સ્મોલ લેટર હોવો જોઈએ, કોઈ સ્પેશિયલ કેરેક્ટર અને નંબર એ બધાનું સમાવેશ એમાં થઈ ગયેલો હોવો જોઈએ. દાખલા તરીકે ABC એમાં A હું કેપિટલ રાખું, BC સ્મોલ રાખું, @1 2 3 એવી રીતે હું સેટ કરું તો આની અંદર જે પણ એને કીધું છે બધું એમાં આવી ગયું. એ પાસવર્ડ સેટ કરીને તમારે આયા અને આયા બંને જગ્યાએ તમારે પાસવર્ડ એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવે છે એ કેપ્ચાનું જે બોક્સ છે એની અંદર એન્ટર કરીને પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આગળ આપણે જેટલી પણ માહિતી એન્ટર કરેલી છે બધી લખેલી આવી જશે. એકવાર તમારે ચેક કરી લેવાનું કે આની અંદર કાંઈ પણ ભૂલ નથી ને. હવે જો આની અંદર કાંઈ ભૂલ રહી ગઈ હોય હજી માહિતી એન્ટર કરવામાં તો તમે એડિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ ઓપન થઈ જશે અને એમાં તમે ચેન્જ કરી શકશો. હવે જો આ બધી માહિતી ઓકે જ હોય તો આ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરીને ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું. હજુ એકવાર એકાઉન્ટ બની જશે પછી આ માહિતી તમે જેટલી એન્ટર કરી છે એમાં તમે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકો. એટલે પાછું આ રીતનું ડાયલોગ બોક્સ આવી જશે. જો બધું આપણું ઓકે જ હોય તો પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે હવે આપણું એકાઉન્ટ સક્સેસફુલી બની ગયું છે અને તમારી સામે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આપણું એકાઉન્ટ બન્યું એ લોગિન કરવા માટે આ તમારો જે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી બેમાંથી કોઈ પણ એક એન્ટર કરી શકો છો. એ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને આપણો જે પાસવર્ડ સેટ કરેલો છે એ પાસવર્ડ એન્ટર કરી દેવાનો અને જે કેપ્ચા બતાવી એ આ બોક્સની અંદર એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હજુ આપણે સબ ઇન્સ્પેક્ટરની અંદર ફોર્મ ભરવાનું થાય તો અહીંયા જે બોક્સ છે એની ઉપર ક્લિક કરીને આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. અને જો આપણે કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરવાનું થાય તો આપણે આ જે બોક્સ બતાવી છે એની અંદર ક્લિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. આગળ બંનેમાં ફોર્મ ભરવાની તો સેમ જ રીત છે, પરંતુ આપણે આયા સૌપ્રથમ વાર અલગ અલગ સિલેક્ટ કરવાનું થશે. અને જો તમારે બંનેની અંદર એપ્લાય કરવાનું થાય તો તમે બંનેની અંદર પણ અલગ અલગ એપ્લાય કરી શકો છો. હવે જો આપણે દાખલા તરીકે કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરવાનું થતું હોય તો આપણે જે બોક્સ બતાવે છે એની ઉપર ક્લિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેશું એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે આયા અલગ અલગ 5 સ્ટેપમાં માહિતી નાખવાની થશે. હવે જો પેલું છે પર્સનલ ડિટેલ, તો આપણે જ્યારે એકાઉન્ટ બનાવ્યું ત્યારે આપણે જે પણ માહિતી નાખેલી છે એની અમુક બેઝિક માહિતી આ લખેલી આવી જશે. એની સિવાયની આપણે માહિતી નાખવાની થશે. કઈ રીતે નાખવાની આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણી લેવી. એમાં પેલું છે મેરિટલ સ્ટેટસ, એટલે કે તમારે જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે રિલિજન, એટલે કે આપણો કયો ધર્મ છે, તમારે જે તમારો ધર્મ હોય સિલેક્ટ કરી લેવાનું. પછી છે ચોઇસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન, એટલે કે તમારે જે આરબીની જે સીબીટી પેપર આવશે તમારે કઈ ભાષામાં દેવું છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે. જો તમારે પેપર ગુજરાતીમાં દેવું હોય તો તમારે જે ગુજરાતીનું ઓપ્શન છે એને સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે સીબીટી નું પેપર છે બીજી કોઈ પણ ભાષામાં દેવું હોય તો પણ આ તમે સિલેક્ટ કરી શકો છો. પરંતુ જો મારે ગુજરાતીમાં દેવું હોય તો હું ગુજરાતી સિલેક્ટ કરી લઈશ. પછી તે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 1, એટલે કે આપણા સીટમાં કોઈ એવી વસ્તુ કે જે પરમેનન્ટ માર્ક તરીકે હોય એ આપણે લખવાની થશે. દાખલા તરીકે જો મારા જમણા હાથમાં તલ હોય તો હું અહીંયા લખી શકું મોલ રાઈટ હેન્ડ. પછી અહીંયા છે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 2, એટલે કે બીજો આપણે આઈડેન્ટિફિકેશન માર્ક લખવાનો થશે. જો મારા ડાબા હાથમાં તલ હોય તો હું અહીંયા મોલ લેફ્ટ હેન્ડ એવી રીતે હું અહીંયા લખી શકું. એવી રીતે તમારો જે આઈડેન્ટિફિકેશન માર્ક હોય એ તમે અહીંયા એન્ટર કરી શકો છો. તમારે 2 આઈડેન્ટિફિકેશન માર્ક લખવા ફરજિયાત છે. પછી છે કમ્યુનિટી ડિટેલ, તો એની અંદર તમે આની પર ક્લિક કરશો તો અહીંયા અલગ અલગ ઓપ્શન આવશે, એટલે કે આપણે કઈ કેટેગરીમાં આવી છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે. જો આપણે જનરલમાં આવતા હોય તો આની ઉપર ક્લિક કરશો તો બીજી આપણે એક પણ માહિતી એન્ટર કરવાની નહીં થાય. પછી જો તમે EWS માં આવતા હોય તો આની ઉપર ક્લિક કરશો
તો આપણને જે ઈડબ્લ્યુએસ નો દાખલો કઢાવેલો હોય એની અમુક માહિતી પૂછશે. તો પહેલું છે સર્ટિફિકેટ નંબર, એટલે કે આપણે જે ઈડબ્લ્યુએસ નો દાખલો કઢાવ્યો હોય એનો જે સર્ટિફિકેટ નંબર હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી જે ઇશ્યુઇંગ ઓથોરિટી, આની પર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે. જો ઈડબ્લ્યુએસ નો દાખલો છે એ તમને કોના દ્વારા કાઢી દેવામાં આવ્યો હશે એ આ તમારે સિલેક્ટ કરવાનું થશે. જે ઈડબ્લ્યુએસ ના દાખલામાં નામ લખેલું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ મોસ્ટલી જે વિદ્યાર્થી હોય એને ઈડબ્લ્યુએસ નો દાખલો છે કે એસસી નો છે કે એસટી નો છે કે ઓબીસી નો દાખલો છે અથવા ઓબીસી નોન ક્રિમિલિયર છે એ જો એને કઢાવેલું હોય તો મોસ્ટલી વિદ્યાર્થીને મામલતદાર દ્વારા એ દાખલો આપવામાં આવેલો હોય છે. તો આ તમે જોશો તો કે મામલતદાર નો ઓપ્શન નથી. તો આપણે શું સિલેક્ટ કરવાનું? તો તમારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી ઇશ્યુઇંગ સ્ટેટ એટલે કે કયા સ્ટેટ માંથી આપણે કાઢેલો છે એટલે આમાં ગુજરાત આવશે. પછી જે ડેટ ઓફ ઇશ્યુ એટલે કે એ તમે જે ઈડબ્લ્યુએસ નો દાખલો કઢાવેલો છે કઈ તારીખે કઢાવેલો છે એ તમારા ડેટ એન્ટર કરવાની થશે. પછી જો તમે એસસી માં કે એસટી માં આવતા હો તો એ સિલેક્ટ કરશો. જો તમે એસટી સિલેક્ટ કરેલું હોય તો જે એસસી નું જે કાસ્ટ સર્ટિફિકેટ તમે કઢાવેલું હોય એનો જે સર્ટિફિકેટ નંબર હોય એ એન્ટર કરી દેવાનો. પછી ઇશ્યુઇંગ ઓથોરિટી આપણે આગળ જોયું એવી રીતે સિલેક્ટ કરી લેવાનું અને ડેટ ઓફ ઇશ્યુ માં જે તારીખે કઢાવેલું એ એન્ટર કરી દેવાની. પછી કઈ ઓપ્શન છે કે ડુ યુ વિશ ટુ અવેલ ફ્રી રેલ ટ્રાવેલ પાસ, એટલે કે જે એસસી અને એસટી કેન્ડિડેટ હોય એને સીબીટી, ડીવી અને મેડિકલ એક્ઝામિનેશન માટે આવવા જવા માટે ટ્રેનનો સ્લીપર ક્લાસનો પાસ ફ્રીમાં આપવામાં આવે છે. જો એ તમારે જોતો હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે અહીંયા જો તમે એસસી માં આવતા હો તો એસસી નું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એ અને એસટી માં આવતા હો તો એસટી નું કાસ્ટ સર્ટિફિકેટ એ તમારે અપલોડ કરવાનું થશે. પરંતુ તમારે જો ફ્રી રેલ પાસ ન જોતો હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી એવી રીતે એસટી માં પણ આપણે એસસી માં જો એવી રીતે તે બધી માહિતી નાખવાની થશે. પછી તમે જો ઓબીસી માં આવતા હોય તો એની ઉપર ક્લિક કરશો એટલે એ તમને પૂછશે કે તમે શું ઓબીસી નોન ક્રિમિલિયર માં આવો છો. જો આવતા હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. જો નો આવતા તો નો ઉપર ટિક કરી દેવાની. પરંતુ મોસ્ટલી બધા નોન ક્રિમિલિયર ની અંદર જ તે આવતા હોય છે એટલે આપણે યસ ઉપર ટિક કરી દેવી. પછી અહીંયા સર્ટિફિકેટ નંબર એટલે કે જે આપણે નોન ક્રિમિલિયર કઢાવેલું હોય એનો સર્ટિફિકેટ જે નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો. અહીંયા પછી ઇશ્યુઇંગ ઓથોરિટીમાં આપણે જે આગળ જોયું એવી રીતે તે સિલેક્ટ કરી લેવાનું. પછી ઇશ્યુઇંગ સ્ટેટમાં જે સ્ટેટમાંથી કઢાવેલું હોય સિલેક્ટ કરી લેવાનું અને ડેટ ઓફ ઇશ્યુમાં કે જે તારીખે આપણે કઢાવેલું હોય એ તારીખ એન્ટર કરી દેવાની. પછી આ છે પોસ્ટલ એડ્રેસ એટલે કે આપણું જે એડ્રેસ હોય આપણે એન્ટર કરવાનું થશે. તેમાં પેલું છે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું. સૌપ્રથમ તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને એડ્રેસમાં તમે જે જગ્યાએ રહેતા હોય એનું આખું સરનામું તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે વિલેજ, ટાઉન એન્ડ સિટી. તો આની અંદર જો તમે વિલેજ એટલે કે ગામડે રહેતા હોય તો તમારા ગામનું નામ, અને તાલુકામાં રહેતા હોય તો તાલુકાનું, અને સિટીમાં રહેતા હોય તો સિટીનું નામ. તમે જે પ્લેસ ઉપર રહેતા હોય એ પ્લેસનું નામ તમારે એન્ટર કરી દેવાનું. અને પછી પિનકોડ ની અંદર તમારા એરિયાનો જે પિનકોડ આવતો હોય એ તમારે એન્ટર કરી દેવાનું. પછી આ છે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું. હવે જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને અલગ અલગ હોય તો તમે કાયમી સરનામું આપણે આગળ જોયું એવી રીતે એન્ટર કરી શકો છો. પરંતુ જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે આ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ જે હાલનું સરનામું લખેલું હોય એ ઓટોમેટિક પરમેનન્ટ એડ્રેસમાં લખાઈ જશે. જો બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે જેટલી પણ માહિતી આપણે એન્ટર કરી બધી સેવ થઈ જશે અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે પેલું છે આર યુ એક્સ સર્વિસમેન એટલે તમે શું એક્સ સર્વિસમેન છો, જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો એ તમારે બધી અલગ અલગ માહિતી નાખવાની થશે કે કઈ ટાઈપની સર્વિસમાં તમે હતા, કયો રેન્ક હતો, જેવી અલગ અલગ માહિતી નાખવાની થશે. અને એક અલગથી ઓપ્શન છે આર યુ સ્ટીલ ઇન ડિફેન્સ સર્વિસ. જો અત્યારે તમે ડિફેન્સ સર્વિસમાં હો તો તમે યસ ઉપર ટિક કરશો તો ક્યારે રિટાયર્ડ થશો એ ડેટ નાખવાની થશે. અને જો તમે હાલમાં ડિફેન્સ સર્વિસમાં જોબ ન કરતા હો તમે નો ટિક કરશો તો ક્યારે ડિસ્ચાર્જ થયા વગેરે માહિતી નાખવાની થશે. પણ જો તમે એક્સ સર્વિસમેન ન હોય તો તમે નો પર ટિક કરી દેવાની. પછી આ છે આર યુ ઈબીસી સર્ટિફિકેટ હોલ્ડર એટલે કે તમે શું ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ ઈબીસી ની અંદર આવો છો. ઈબીસી ની અંદર કોણ આવે તો કે જેની ફેમિલીની ઇન્કમ 50,000 કરતા નીચે હોય એ બધા ઈબીસી માં આવતા હોય છે. જો તમે એની અંદર આવતા હોય તો તમારે આગળ ઈબીસી નું એક સર્ટિફિકેટ કઢાવેલું હોવું જોઈએ. અને જો તમે આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. જો તમે યસ ઉપર ટિક કરશો એટલે એ લખેલું પણ આવી જશે કે આના શું ક્રાઇટેરિયા છે. હવે જો તમે આની અંદર આવતા હોય તો તમારે જે ઈબીસી નું સર્ટિફિકેટ કઢાવેલું હોય એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ જો તમે એમાં ન હતો તો તમારે નો ઉપર ટિક કરી દેવાનું. પછી આ ઓપ્શન છે આર યુ એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે એટલે કે હાલમાં તમે શું ઇન્ડિયન રેલવેમાં જોબ કરી રહ્યા છો. જો કરી રહ્યા હોય તો યસ ઉપર ટિક કરવાનું. તો એ પૂછશે કે અત્યારે શું તમે કરી રહ્યા છો કે મૂકી દીધી છે. હવે જો તમારે હાલમાં જોબ શરૂ હોય તો તમે યસ ઉપર ટિક કરશો તો એ તમારે અલગ અલગ માહિતી નાખવાની થશે. પરંતુ તમે જો રેલવેની અંદર જોબ ન કરતા હો તો તમે નો ઉપર ટિક કરી દેવાની. હવે જો આ રેલવેની અંદર તમે ગ્રુપ સી કે ગ્રુપ ડી માં જોબ કરતા હોય તો તમારે લાગુ પડશે. હવે બીજો ઓપ્શન છે કરન્ટલી એમ્પ્લોયમેન્ટ ડિટેલ એટલે કે તમે ઇન્ડિયન રેલવેની અંદર જોબ ન કરતા હો પણ બીજી કોઈ
પણ જગ્યાએ જોબ કરતા હોય તો એ તમારી ડિટેલ નાખવાની થશે. આના ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છો, સ્ટેટ ગવર્મેન્ટમાં છો કે PSUમાં છો. હવે જો તમે ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હો તો તમે સિલેક્ટ કરશો તો એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ તમે હાલમાં કોઈ પણ સરકારીમાં જોબ ન કરી રહ્યા હો તો તમારે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેવાની. પછી આ એક ઓપ્શન છે આર યુ કોર્સ કમ્પ્લીટેડ એપ્રેન્ટિસ, એટલે કે તમે એપ્રેન્ટિસ કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. આ બધી માહિતી નાખવાની થશે કે કયા ટ્રેડમાંથી તમે એપ્રેન્ટિસ કરેલું છે એ તમારા ટ્રેડ અહીંયા સિલેક્ટ કરી લેવાનું. પછી એ જે એપ્રેન્ટિસ છે એ કઈ તારીખથી શરૂ થયું એ તમારે ડેટ એન્ટર કરી દેવાની અને ક્યારે એપ્રેન્ટિસ પૂરું થયું એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. અને જે એપ્રેન્ટિસ કરેલું હોય એનું જે તમને સર્ટિફિકેટ આપેલું હોય એ સર્ટિફિકેટ નંબર તમારે એન્ટર કરી દેવાનો અને એ સર્ટિફિકેટમાં જે ડેટ મેન્શન કરેલી હોય કે ક્યારે તમને સર્ટિફિકેટ આપ્યું છે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. હવે જો તમે એપ્રેન્ટિસ કઈ કરેલું ન હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી આ છે બેંક ડિટેલ ફોર રિફંડ ઓફ ફી. હવે જો આપણે જે ફી ભરશું એ આપણને જ્યારે પાસે આપે એ પાછી આપણા કયા એકાઉન્ટમાં આવે એ તમારે એકાઉન્ટની ડિટેલ નાખવાની થશે. તો આ પહેલો ઓપ્શન છે એમાં નેમ ઓફ અકાઉન્ટ હોલ્ડર, એટલે કે બેંકની જે પાસબુક હોય એમાં આપણું જે નામ હોય એ રીતનું આપણે આખું નામ એન્ટર કરી દેવાનું. પછી એકાઉન્ટ નંબર, એટલે કે જે આપણો એકાઉન્ટ નંબર હોય એ આપણે એન્ટર આ બોક્સની અંદર કરી દેવાનો. અને કન્ફર્મ એકાઉન્ટ નંબર, એટલે કે બીજી વાર આપણે આ બોક્સની અંદર એ એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો. પછી બેંકનો IFSC કોડ જે હોય એ આપણે આની અંદર એન્ટર કરી દેવાનો અને પછી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે બેંકનું નામ અને બેંકનું એડ્રેસ લખેલું આવી જશે. એટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું એટલે માહિતી સેવ થઈ જશે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. પછી છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો એની અંદર આજે કોન્સ્ટેબલની ભરતી છે 10 પાસ ઉપર આવેલી છે. એટલે સૌપ્રથમ આપણે આ 10માની માહિતી નાખવાની થશે એટલે ઓટોમેટિક આ મેટ્રિક્યુલેશન એટલે કે 10મું સિલેક્ટ કરેલું હશે. પછી છે સ્ટેટ. તો એની અંદર આપણે જે પણ સ્ટેટમાંથી પાસ કર્યું હોય સિલેક્ટ કરી લેવાનું. જો આપણે ગુજરાતમાંથી હોય તો આપણે ગુજરાતી આવશે. ડિસ્ટ્રિક્ટમાં એટલે કે તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. બોર્ડ એટલે કે તમારું 10માં કયું બોર્ડ હતું. હવે જો આપણે 10માં ગુજરાત બોર્ડ હોય તો આપણે GSHSCB લખી નાખવાનું અને 10મું ઇક્વિવેલન્ટ હોય તો એ પ્રમાણે તમારું જે પણ બોર્ડ આવતું હોય તમારે અહીંયા એન્ટર કરી દેવાનું. પછી છે ડેટ ઓફ પાસિંગ, એટલે કઈ તારીખ આપણે પાસ કરેલું છે માર્કશીટ ની અંદર લખેલી હશે આપણે એન્ટર કરી દેવાની. પછી છે રોલ નંબર, એટલે કે આપણો રોલ નંબર 10માં શું હતો એ આપણે રોલ નંબર આ એન્ટર કરી દેવાનો. એટલું થઈ જાય પછી આપણે અપડેટ ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે જે પણ માહિતી નાખેલી છે એ ઓટોમેટિક લખેલી આવી જશે. હવે જો કોન્સ્ટેબલની ભરતી છે 10 પાસ ઉપર જ આવેલી છે એટલે ફક્ત આપણે 10માની રીતે માહિતી નાખવાની છે. અગર તમે કઈ ભણેલા હો તો આપણે માહિતી અહીં નાખવાની નહીં થાય કેમ કે બીજો આપણને એક ઓપ્શન આપતા નથી. ઇન કેસ તમે સબ ઇન્સ્પેક્ટર નું ફોર્મ ભરો તો તમને 10માની પૂછે અને તમારી કોલેજની માહિતી એટલે કે ગ્રેજ્યુએશનની માહિતી પૂછે તો આપણે બંને આવી રીતે તે એન્ટર કરી દેવાની. હવે એટલું થઈ જાય પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું થશે તો એ કઈ રીતે કરવાનું એ આપણે જોઈ લેવી. હવે જો ફોટોગ્રાફ અપલોડ કરો તો એમાં અમુક માહિતી આપણે ધ્યાન રાખવાની રહેશે, નકર આપણું ફોર્મ છે રિજેક્ટ પણ થઈ શકે. તો આપણે જે ફોટો અપલોડ કર્યું આપણો પાસપોર્ટ સાઇઝનો એ આપણો કલર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હોવો જોઈએ અને પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ. જો એની સિવાયનું કઈ પણ બેકગ્રાઉન્ડ હશે તો તમારું ફોર્મ પણ રિજેક્ટ થઈ શકે. એટલે આની અંદર જે રીતે માહિતી નાખેલી છે એ રીતે તમારો ફોટોગ્રાફ હોવો જોઈએ. જો ન હોય તો આપણે પડાઈ લેવાનો. અને જે ફોટો છે તમારે JPG અથવા JPG ફોર્મેટમાં અને 30 થી 70 KB ની વચ્ચે સાઇઝ રાખીને અપલોડ કરવાનું થશે. જો આ સેમ્પલ પણ આપેલું છે વ્યૂ સેમ્પલ ફોટો પર ક્લિક કરશો એટલે જો અલગ અલગ આપેલા છે કે ઉપરના જેટલા છે ચોકડી મારેલા એ ટાઈપના ફોટા હશે તો એ નહીં ચાલે. નીચે ગ્રીન કલરનું સિગ્નલ આપેલું છે આ રીતનો ફોટો હોવો જોઈએ. જો આની અંદર પણ વ્હાઇટ બેકગ્રાઉન્ડ આપેલું છે. પછી સિગ્નેચર, તો સિગ્નેચરમાં તમારે JPG અથવા JPG ફોર્મેટમાં અને 30 થી 70 KB ની વચ્ચે સાઇઝ રાખીને અપલોડ કરવાની થશે. તો તમારો જે ફોટો અને સિગ્નેચર જે જગ્યાએ પીડા હોય તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાનું અને તમે ફોટો સિલેક્ટ કરશો એટલે જો અલગ અલગ સાઇઝ હશે તો પણ અહીંયા તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન આપશે. તમે એમાં સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કરીને પછી અહીંયા જે યસ નું બટન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે. એવી રીતે સિગ્નેચરમાં આ ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાની. આ રીતનું આવશે એમાં તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે સિગ્નેચર પર અપલોડ થઈ જશે. હવે ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ જાય પછી અપલોડ એન્ડ સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે માહિતી સેવ થઈ જાય પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. પછી છેલ્લું છે પ્રિફરન્સ એન્ડ પ્રિવ્યુ એન્ડ સબમિટ. તો એની અંદર અહીંયા જેટલા પણ બોક્સ બતાવે છે એની બધા ઉપર આપણે ટીક કરી દેવાની. પછી આ પ્લેસમાં આપણે જે જગ્યાએ રહેતા હોય પ્લેસનું નામ અહીંયા એન્ટર કરી દેવાનું અને પછી પ્રિવ્યુ એપ્લિકેશન એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે જે ફોર્મ ભર્યું છે બધી માહિતી લખેલી આવી જશે. એકવાર બધી આપણે વેરીફાઈ કરી લેવાની. જો હજી આમાં કઈ ભૂલ હોય તો તમે એડિટ કરી શકો છો અને જો બધું ઓકે જ હોય તો આપણે સાવ નીચે વહી આવવાનું અને અહીંયા જે બોક્સ બતાવે છે એની ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે એક મેસેજ આવી જશે કે તમે એકવાર સબમિટ કરશો પછી એમાં કઈ ચેન્જ નહીં કરી શકો. તો
બધી જ માહિતી ઓકે હોય તો આપણે સબમિટ બટન પર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે કેટેગરી વાઇઝ જેટલી પણ ફી લાગુ પડતી હશે એ લખેલી આવી જશે. તો આપણે આટલી ફી પેમેન્ટ કરવાની થશે. તો પેમેન્ટ કરવા માટે આપણે જે પે નાઉનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે. હવે એ અલગ અલગ ઓપ્શન આપેલા છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ. તમારે જેનેથી પણ પેમેન્ટ કરવું હોય તમે સિલેક્ટ કરીને બધી માહિતી નાખીને પછી પે નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને એની રિસીપ્ટ પણ જનરેટ થશે. તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. તો આ હતી સંપૂર્ણ માહિતી જે રેલવેની અંદર આરપીએફ ની અંદર જે ભરતી આવી છે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની. તો એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, હજી જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો, જેથી તે ફોર્મ ભરે તેને કઈ પણ મુશ્કેલી ન પડે. અને જો તમે આપણી ચેનલમાં ન હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો. તો આજ માટે બસ એટલું જ. મળશો આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.